જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। મુરલીધર હાઈસ્કૂલ રાજકોટથી હું મહેશ ગોસાઈ આપનું ફરી સ્વાગત કરું છું। આજે વ્યાકરણના ટોપિક છંદની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે એ જાણવું પડે કે છંદ એટલે શું। તો એની એક ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા, માધુર્ય સર્જવા માટે દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ। હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ વ્યાખ્યા વાંચશો એટલે તમને એક પ્રશ્ન થશે કે માપ અને ગોઠવણી કઈ રીતની। તો વિદ્યાર્થી મિત્રો, એની જરાય ચિંતા ન કરશો, આપણે એની વિસ્તૃત સમજ અહીંયા આપવાનો પ્રયાસ કર્યો છે। તમે એને બારીકાઈથી સમજજો એટલે તમને એ સમજાઈ જશે। તો ચાલો એક પ્રયાસ કરીએ એને સમજવા માટેનો। તો સર્વપ્રથમ છંદના પ્રકારોની વાત કરી દઉં છું। તો આપણે ધોરણ 10માં અત્યારની પેપર સ્ટાઇલ મુજબ એટલે કે 2021ના પેપરમાં જે છંદો પૂછાવાના છે એના પ્રકારોની વાત કરીએ તો છંદના 2 પ્રકાર છે। તો છંદના 2 પ્રકાર કયા? તો કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે અક્ષરમેળ છંદના 4 પ્રકાર ભણવાના છે અને માત્રામેળ છંદના 2 પ્રકાર ભણવાના છે। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ છીએ અક્ષરમેળ છંદની। તો ચાલો સમજવાનો પ્રયાસ કરીએ। અક્ષરમેળ છંદ કોને કહેવાય? તો કે અક્ષરના મેળવાળી વાણીની રચના એટલે અક્ષરમેળ છંદ। હવે અક્ષરના મેળવાળી વાણીની રચના કોને કહેવી? તો કે એક પંક્તિ આપેલી હોય અને એ પંક્તિની અંદર અક્ષરોની સંખ્યા આપણે ગણવાની હોય અને એ અક્ષરોની સંખ્યા ગણ્યા પછી એની અંદર એના લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરો જોવાના હોય અને એ લઘુ ગુરુનું માપ હોય અને એ માપ અક્ષરમેળ છંદની અંદર એના ગણ ગણીને એટલે કે ગણ સ્વરૂપ મૂકીને, ગણ સૂત્ર મૂકીને સમજવાના હોય। તો ગણસૂત્ર હોય તો એ ગણસૂત્ર કેવી રીતે થાય, એના માટેનું ગણસૂત્ર કયું, એની વાત આપણે એક પછી એક નીચે કરતા જઈએ છીએ। તો આપણે અક્ષરમેળ છંદના 4 પ્રકાર ભણીશું। કયા કયા? તો કે પહેલો શિખરીણી છંદ। તો શિખરીણી છંદનું ગણસૂત્ર છે યમ ન સભલ ગા અને એની અક્ષર સંખ્યા છે 17। એવી જ રીતે બીજો છંદ છે મંદાક્રાંતા છંદ। એનું ગણસૂત્ર મ ભ ન ત ત ગા ગા, એના પણ 17 અક્ષર છે। વિસ્તૃત સમજ આગળ ઉપર લઈએ છીએ। આ માત્ર આપણે ગણસૂત્ર એની સાથે મૂકી દીધા છે અને એની સાથે એની અક્ષર સંખ્યા આપણે બતાવી દીધી છે। ત્રીજો પ્રકાર છે મનહર છંદ। જો મનહર છંદનું કોઈ ગણસૂત્ર નથી, હા એની ઓળખ છે કે પહેલી લાઈનમાં 16 અક્ષર હશે અને બીજી લાઈનમાં 15 અક્ષર હશે, કુલ 31 અક્ષર હોય અને છેલ્લો અક્ષર એનો ગુરુ એટલે કે દીર્ઘ હોય। આ એની ઓળખ છે। ચોથો પ્રકાર, છેલ્લો પ્રકાર અનુષ્ટુપ છંદ। એનું પણ ગણસૂત્ર નથી, પરંતુ એમાં પણ પહેલી લાઈનમાં 16 અક્ષર અને બીજી લાઈનમાં 16 અક્ષર એવું એ માપ ધરાવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો મનોહર છંદ અને અનુષ્ટુપ છંદ એ કેવી રીતે અલગ પડે છે? તો કે 16 + 15 છે, જ્યારે અહીંયા 16 + 16 છે, એટલે કે મનોહરમાં 31 અક્ષર હશે અને અનુષ્ટુપની અંદર 32 અક્ષર હશે। તો ચાલો એ અનુષ્ટુપની અંદર થોડી ઓળખ વિશિષ્ટ રીતે આપવામાં આવી છે। તો કુલ 4 ચરણ હોય। અનુષ્ટુપ છંદની અંદર 2 લાઈન આપેલી હોય તો એના 4 ચરણ પડશે। 4 ચરણ કેવી રીતે? તો કે પહેલું ચરણ છે એ 8 અક્ષરનું,
બીજું ચરણ પણ 8 અક્ષરનું, ત્રીજું ચરણ પણ 8 અક્ષરનું અને ચોથું ચરણ પણ 8 અક્ષરનું. હવે ચરણ એટલે 1 થી 8 અક્ષર હશે ત્યાં અલ્પવિરામ આપેલો હશે એટલે તે એક ચરણ થયું, બીજા 8 બીજું ચરણ, ત્રીજા 8 ત્રીજું ચરણ અને ચોથા 8 અક્ષર એટલે ચોથું ચરણ. એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર કેવા હશે? તો કે લઘુ, ગુરુ, ગુરુ એટલે કે રસ્વ, દીર્ઘ, દીર્ઘ હશે. અને બીજા અને ચોથા ચરણમાં એવી જ રીતે પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ, ગુરુ, લઘુ એટલે કે રસ્વ, દીર્ઘ, રસ્વ હશે. આ એની ઓળખ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે આપણને અક્ષર ગણતા 16 અક્ષરની એક લીટી જોવા મળે ત્યારે આપણે પહેલું કામ કરવાનું છે કે 16 અક્ષર હોય તો પહેલાં અનુષ્ટુપ છંદ ઓળખવાનો પ્રયાસ કરવાનો. એટલે એનો પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર જોવાના. તો એમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર પહેલા ચરણમાં રસ્વ, દીર્ઘ, દીર્ઘ હશે. પછી બીજું ચરણ જોવાનું એટલે બીજા ચરણની અંદર રસ્વ, દીર્ઘ, રસ્વ કયા? તો કે પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર હશે. જો આ રીતે મળે 16 અક્ષરમાં તો અનુષ્ટુપ છંદ છે એમ લખી નાખવાનું. પણ ન મળે તો જોવાનું કે 16 અક્ષર છે, છેલ્લે ગુરુ છે તો કે હા, તો એ મનહર છે એમ માની લેવાનું. પણ મનહર ડાયરેક્ટ મૂકી નહીં દેવાનું. કેમ કે 16 અક્ષરની લીટી હોય અને એની માત્રા ગણતા જો આપણને એમાં 24 માત્રા જોવા મળે અને 24 માત્રા મુજબ માત્રા મેળના એના ગણ સ્વરૂપ મુજબ ગણ સ્વરૂપ મૂકવાનું. 4 દા અને દાલદા એટલે કે એનો 11મો અક્ષર લઘુ હોય અને આવી 24 માત્રા થતી હોય ને આ સ્વરૂપ બરાબર એની અંદર બંધ બેસતું હોય તો એ 16 અક્ષરનો છંદ આપણે દોહરો મૂકવાનો છે, નહીં કે મનહર. પણ જો દોહરો ન હોય, એના ગણ સ્વરૂપ મુજબ એ બંધ બેસતું ન હોય તો એ મનહર છે. પછી મનહર ઉપર પસંદગી ઉતારવાની છે. તો ચાલો માત્રામેળની પણ તમને વાત કરી દઉં, કારણ કે આપણને માત્રામેળ છંદ પણ 2 પૂછાવાના છે 10મા ધોરણમાં. તો માત્રાના મેળવાળી વાણીની રચના એટલે માત્રામેળ છંદ. તો વિદ્યાર્થી મિત્રો, માત્રા એટલે શું? પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. તો માત્રા એટલે દીર્ઘ અક્ષર હોય એને આપણે 2 માત્રા આપવાની છે અને રસ્વ અક્ષર હોય તો એને 1 માત્રા આપવાની છે. એટલે કે રસ્વ અક્ષરનો 1 ગુણ અને દીર્ઘ અક્ષરના 2 ગુણ. તમે અહીં જોઈ શકો છો કે માત્રા આ 2 અક્ષરો તમે જુઓ તો બંને દીર્ઘ અક્ષર છે, તો એ બંનેના 2 ગુણ આપવા. આ એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. એવી જ રીતે મેં છે એ પણ દીર્ઘ છે તો એના પણ 2 ગુણ આપવા. પણ એના પછી અળ છે તો અળ છે લઘુ છે એટલે કે રસ્વ છે, એનો 1 ગુણ આપવો. આ રીતે રસ્વ દીર્ઘના માત્રાની દ્રષ્ટિએ આપણે ગુણ આપી અને એનો મેળ બેસાડવાનો છે. તો આપણે 2 છંદ ગણવાના છે, ચોપાઈ અને દોહરો. ચોપાઈની અંદર તો કે 15 માત્રા હશે, પણ 15 માત્રા ક્યાં સુધીની, કેટલા ચરણની? તો કે 1 ચરણની, પહેલા ચરણની એ જ ગણવાની. બીજા ચરણની તમે ગણશો તો એ ડબલ થઈ જશે એટલે કે 30 થઈ જશે. તો 30 માત્રાનો આપણી પાસે છંદ નથી. એટલે માત્રામેળ છંદ છે એની અંદર ચોપાઈની અંદર 15 માત્રા એટલે કે એ 15 માત્રાનું માપ છે એનું સ્વરૂપ છે. તો કે કેવી રીતે? તો કે દાદા, દાદા, દાદા અને ગા. હવે જો એ માત્રામેળ છંદનો અભ્યાસ, માત્રામેળ છંદના આપણે આગળ પ્રકાર ભણીશું ત્યારે કરીશું. અત્યારે માત્ર એની હું તમને એક અછડતી માહિતી આપી દઉં છું, બરાબર છે, ઉપર છેલ્લી. તો કે માત્રામેળ એની અંદર માત્રા શું છે? તો કે ગુરુ અક્ષર એટલે કે દીર્ઘ અક્ષરની 2 માત્રા, બરાબર છે. એવી જ રીતે લઘુ અક્ષર એટલે કે રસ્વ અક્ષરની 1 માત્રા. તો માત્રામેળ છંદના પ્રકાર તો કે આપણે 2 ભણવાના છે. કયા? તો કે ચોપાઈ અને દોહરો. તો ચોપાઈની કેટલી? તો કે 15 માત્રા. દોહરાની કેટલી? તો કે 24 માત્રા. હવે તમે માત્રા કેવી રીતે ગણવાની છે એ ઉદાહરણ આવશે એટલે તમે સમજી જશો, બરાબર છે. તો છંદને ઓળખવા માટે થોડીક
જે અગત્યની બાબતો છે એ આપણે અહીંયા લીધી છે, તો એને ખાસ યાદ રાખવાની છે, કારણ કે એના વિના છંદ નહીં આવડે. તો છંદને ઓળખવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. કઈ કઈ? તો કે પહેલી છે લઘુ અક્ષરો. હવે આપણને ખાસ ખબર હોવી જોઈએ કે લઘુ અક્ષરો આપણને કયા કયા ગણવાના છે. તો કે અ, ઈ, ઉ, રૂ. હવે જો એ સ્વરના સ્વરૂપમાં આપણી સામે છે. હવે એના વ્યંજનનું સ્વરૂપ આપણે જોઈ લઈએ. માત્ર કક્કાનો પહેલો અક્ષર, બરાબર છે. પછી બીજા અક્ષરો છે એ આ રીતે બધા આવી શકે. તો કે ક, તો કે રસ્વ, કી, તો કે આગળ બાજુ વળેલું છે, ઈ એટલે કે કી, એ રસ્વ છે, કુ, તો કે રસ્વવાળું ગુ છે, અને રૂ, ઋષિનો રૂ, તો એ પણ રસ્વ અક્ષર છે. આ બધા લઘુ અક્ષરો, રસ્વ અક્ષરો છે. હવે એની નિશાનીની વાત કરી દઉં. લઘુ માટે ખાસ નિશાની યુ છે. કેપિટલ યુ ગણવું હોય તો પણ તમે ગણી શકો, અર્ધચંદ્રકાર યુ ગણી શકો. એની સંજ્ઞા છે લ, એટલે કે લ જ્યાં હશે ત્યાં લઘુ અક્ષર જ આવશે. આ એક ખાસ યાદ રાખજો. એવી જ રીતે હવે ગુરુ અક્ષરો સમજી લઈએ. તો કે પહેલામાં અ હતો, એની જગ્યાએ કાનો લાગ્યો, આ બે, બરાબર છે. એટલે કે લઘુ સિવાયના અક્ષરો કાના માત્રાવાળા હોય એને આપણે ગુરુ અક્ષરો કહેશું. એવી જ રીતે મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ, એવી જ રીતે મોટો ઉ એટલે કે દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, ઔ અને અહ, આ બધા ગુરુ અક્ષરો છે. હવે ગુરુ અક્ષરો છે, અહીંયા સ્વરનું સ્વરૂપ છે. હવે આપણે એને વ્યંજનના સ્વરૂપમાં ઓળખી લઈએ કે વ્યંજનો હોય તો કેવા હોય તો એને દીર્ઘ ગણી શકાય. તો કે કા, કાનો ઉચ્ચાર કરતાં ઉપર જુઓ તમે આ નીકળશે. એવી જ રીતે કી, એનો ઉચ્ચાર કરતાં દીર્ઘ ઈ નીકળશે, એટલે કે પાછળ ઈ છે એટલે દીર્ઘ કહેવાય. એવી જ રીતે કુ એટલે કે મોટો ઉ નીકળશે. કે ઉપર આપેલો જ છે, કઈ ઉપર આપેલો જ છે, કો ઉપર આપેલો જ છે, કૌ એ ઉપર આપેલો જ છે, કમ પણ ઉપર આપેલો છે અને કહ પણ ઉપર આપેલો છે. એટલે એ પ્રમાણે તમે ઉચ્ચાર કરો વ્યંજનો જે આપેલા છે એનો કાથી કહ સુધીના, તો ઉપર આપેલા સ્વરો એમાંથી નીકળે. તો આ બધા દીર્ઘ અક્ષરો છે. અને એની ખાસ નિશાની શું છે? ડેશ, એટલે કે આડી લીટી. અને એ સંજ્ઞા શું છે? તો કે ગા. ગા હોય એટલે દીર્ઘ અક્ષર હોય, લ હોય એટલે લઘુ અક્ષર હોય, લઘુ એટલે રસ્વ અને ગુરુ એટલે દીર્ઘ. ઓકે, બરાબર સમજાય છે? સરસ, સારી વાત છે. ચાલો હવે લઘુ ગુરુના થોડાક નિયમો છે એની વાત કરી દઈએ. હવે નિયમો શું છે લઘુ ગુરુના? તો કે કઈ જગ્યાએ લઘુ અક્ષર છે ગુરુ બની જાય છે, કઈ જગ્યાએ ગુરુ અક્ષર છે એનો લઘુ અક્ષર બનાવી શકાય છે. તો એનો પહેલો નિયમ છે, જો પાછળ સંયુક્ત વ્યંજન હોય તો તેની આગળનો રસ્વ અક્ષર દીર્ઘ બની જાય છે. કેવી રીતે? તો કે સંયુક્ત વ્યંજન હોય તો. હવે સંયુક્ત વ્યંજન યાદ ન રહીએ તો જોડાક્ષર તો યાદ રહે જ આપણે. જોડિયો અક્ષર જોડાક્ષર હોય તો એની આગળનો લઘુ છે ગુરુ બની જાય. ન બનાવવો હોય તો, જરૂર ન હોય તો નથી બનાવવા, પણ બની જાય, બરાબર છે. તો એની ઉદાહરણ સ્વરૂપે વાત કરી દઈએ. દાખલા તરીકે સત્ય, આવો એક શબ્દ છે આપણી પાસે. તો ત અને ય સંયુક્ત વ્યંજન છે, જોડાક્ષર છે. તો એની આગળનો સ કેવો છે? ઉપર આપણે જોયું છે એ મુજબ લઘુ છે, શ, બરાબર. જેમ ક જોયો તેમ આપણે સ જોઈએ છે, એ લઘુ છે, પણ જરૂર પડે તો એ દીર્ઘ બની જાય. એને દીર્ઘ બનાવી શકાય, દીર્ઘ બનાવવાનો, બરાબર છે. એવી જ રીતે બીજો શબ્દ છે પુષ્પ. તો એમાં પણ શ અને પ સંયુક્ત વ્યંજન છે. તો એની આગળનો પુ કેવો છે? તો કે લઘુ છે, એટલે કે રસ્વ છે. એનો પણ આપણે દીર્ઘ કરી શકીએ. એવી જ રીતે નિષ્પાપ. તો નિષ્પાપની અંદર શું છે? શ અને પા જોડાયેલા છે. તો એની આગળનો ની કેવો છે? તો કે લઘુ છે, એને ગુરુ કહી શકાય. એવી જ રીતે શક્તિ. તો ક અને ત જોડાયેલા છે, શ આગળનો લઘુ છે, એને પણ ગુરુ કરી શકાય. તો આવા થડકારવાળા જોડાક્ષરો સંયુક્ત વ્યંજનો હોય, એની આગળ લઘુ અક્ષર હોય તો એને આપણે ગુરુ કરી શકીએ છીએ. પણ ધ્યાન રાખજો, બીજા જે શબ્દો અહીં આપું છું એ લડ્યો, પડ્યો, ચડ્યો, મળ્યો, આ ચારેય શબ્દ છે એમાં પાછળ સંયુક્ત વ્યંજન છે પણ એનો થડકો લાગતો નથી, એટલે આગળનો લઘુ લઘુ જ રહેશે. એ ક્યારે ખબર પડે? તમે એને ઉચ્ચાર કરો તો.
તો આપણે ફરીથી ઉચ્ચાર કરીએ, લડ્યો. જો લ ઉપર ભાર નથી આવતો, પડ્યો. પ ઉપર ભાર નથી આવતો, ચડ્યો. ચ ઉપર ભાર નથી આવતો, મળ્યો. મ ઉપર પણ આપણે ભાર આપતા નથી, એટલે કે એનો ઉચ્ચાર કરતા સમય જાજો લાગતો નથી, સામાન્ય લાગે છે, એટલા માટે લઘુ જ છે, એને ગુરુ નહીં કરી શકાય. હવે એને સમજવા માટે વળી પાછા આગળના 4 શબ્દો આપણે સમજીએ તો તમને ખબર પડી જાય કે ઉચ્ચાર કરતાં લઘુ હોવા છતાંય સમય વધારે લાગે છે. સત્ય. તો જો ત અને અહીંયા જોડાક્ષર છે, બોલતા સ છે એ તમારે લંબાવવું પડે. સત્ય. એવી જ રીતે પુષ્પ. જો પૂનો ઉચ્ચાર કરતાં સમય વધારે લાગ્યો. એવી જ રીતે નિષ્પાપ. એવી જ રીતે શક્તિ. તો આગળનો લઘુ છે એનો ઉચ્ચાર કરતાં સમય વધારે લાગ્યો, કારણ કે પાછળ થડકારવાળો જોડાક્ષર છે એટલા માટે, એટલે એને આપણે દીર્ઘ બનાવવાનો છે. ઓકે, ચાલો એની સમજ મેં નીચે આપી છે કે સંયુક્ત વ્યંજનનો થડકો લાગતો નથી. શેમાં? તો લડ્યો, પડ્યો, ચડ્યો ને મળ્યોમાં. એટલે આગળના અક્ષરો લઘુ જ રહે છે. સ, પુ, ની અને શ જે ઉપર આપેલા છે એ દીર્ઘ બની જાય છે, કારણ કે એમાં થડકો લાગે છે, એટલે ઉચ્ચાર કરતા સમય વધારે લાગ્યો, એટલે એ 4 અક્ષરો છે એ દીર્ઘ બની જાય. ચાલો બીજો નિયમ છે, જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે રસ્વ અક્ષર દીર્ઘ ગણાય છે. જો જોડાક્ષરની જગ્યાએ હવે આપણે તીવ્ર અનુસ્વારવાળો શબ્દ જોવાનો છે. સ્વરૂપ તો એ જ છે, પણ માત્ર જોડાક્ષરની જગ્યાએ એનું સ્થાન છે એ અનુસ્વારે લીધું છે. ઉપર આપણે ટપકું કર્યું છે એને આપણે અનુસ્વાર કહીએ છીએ. તો એના ઉદાહરણો જોઈએ. પંકજ. જો પરસ્વ છે પણ ઉપર તીવ્ર અનુસ્વાર છે, કારણ કે એનો ઉચ્ચાર કરતા સમય વધારે લાગે છે. પંકજ. કંઠ. ગંગા. પિંડ. કુંજ. આવા ઘણા બધા શબ્દો છે, આપણે અહીંયા 5 જ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે તીવ્ર અનુસ્વારવાળો હોય તો પણ એને દીર્ઘ ગણવાનો છે, જોડાક્ષર પહેલાંનો લઘુ હોય તો પણ એને ગુરુ ગણવાનો છે. ચાલો ત્રીજો નિયમ છે, વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે તે લઘુ અક્ષર ગુરુ ગણાય છે. કયો? તો કે વિસર્ગ પહેલાંનો અક્ષર. તો આપણે જોશું દુઃખ. તો જો દુ પછી વિસર્ગનું નિશાન છે તો એ ઉચ્ચાર કરવો જ પડે, દુઃખ. પણ આપણે ઉતાવળમાં બોલીએ દુઃખ, તો એ આપણું ઉચ્ચારણ ખોટું છે. એવી જ રીતે અંતઃકરણ, એમાં આપણે બોલીએ જ છીએ, તો હનો ઉચ્ચાર થયો તો એની આગળનો ત. અહીંયા ઉચ્ચાર થયો તો કે દુ. તો દુ અને ત બંને રસ્વ હોવા છતાં દીર્ઘ ગણાય છે, કારણ કે એ નિયમ છે. આ નિયમો ખાસ યાદ રાખજો. ચાલો હવે ચોથો નિયમ છે કે રસ્વઈ, દીર્ઘઈ, રસ્વ અને દીર્ઘ જરૂર પ્રમાણે રસ્વ અને દીર્ઘ બનાવી શકાય છે, કારણ કે કવિ જ્યારે કાવ્યની રચના કરતો હોય છે ત્યારે એ જોડણી ખોટી લખી શકતો નથી. એટલે બીજા કોઈ શબ્દ ન મળતા હોય ત્યારે એને સાચી જોડણીવાળો શબ્દ મૂકવો જ પડે, અને એમાં એ ઈ અને ઉ છે એ રસ્વ દીર્ઘ બનાવી શકે. એટલે આપણે એને માની લેવાના હોય, જોડણી તો સાચી જ લખવી પડે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં ઈ અને ઉ રસ્વ દીર્ઘ બનાવી શકાય, એટલે કે રસ્વનો દીર્ઘ અને દીર્ઘનો રસ્વ. ચાલો પાંચમો નિયમ છે કે જરૂર પડે ત્યાં રેફ પૂર્વેનો લઘુ અક્ષર ગુરુ ગણો. દાખલા તરીકે આપણે અહીંયા પૂર્વે છે એની જગ્યાએ આપણે લખ્યું હોય પર્વ, બરાબર? તો પ કેવો છે? લઘુ. પણ જો જરૂર પડે તો એ પર્વ વ ઉપર રેફ હોવાના કારણે પ લઘુ છે છતાં ગુરુ ગણી શકાય. આ યાદ રાખવાનું, બરાબર? એવી જ રીતે આપણે દર્શન એવો શબ્દ લખ્યો હોય તો શ ઉપર રેફ આવ્યો, તો એની આગળનો કયો છે? તો કે દ. તો એને આપણે ગુરુ ગણી શકીએ, બનાવી શકીએ. ચાલો હવે માત્રાની સમજ આપી દઉં.
માત્રા એટલે એક ગુણ, બરાબર? અગાઉ પણ આપણે વાત કરી છે. તો કે રસ્વ અક્ષર હોય એટલે કે લઘુ અક્ષર હોય તો એની માત્રા કેટલી? તો કે 1. અને એની સંજ્ઞા તો આપણને ખબર જ છે કે લ, એનું નિશાન તો કે યુ. એવી જ રીતે દીર્ઘ અક્ષર એટલે કે ગુરુ અક્ષર, એની માત્રા તો કે 2, એનું નિશાન એટલે કે એનું સ્વરૂપ તો કે ગા, અને નિશાન તો કે ડેશ. ઓકે, ખૂબ સરસ. હવે દાખલા તરીકે એની ઉદાહરણ સ્વરૂપે આપણે વાત કરી દઈએ. તો કે સ, ર, સ આવો એક શબ્દ છે તો ત્રણેય અક્ષરો કેવા છે? તો કે લઘુ, લઘુ, લઘુ. તો ત્રણેયના ગુણ કેટલા થશે? 1, 1, 1. ચાલો હજુ એક ઉદાહરણ આપી દો દીર્ઘવાળું. સંસારી. જો સ ઉપર તીવ્ર અનુસ્વાર છે એટલે લઘુ અક્ષર છે પણ તીવ્ર હોવાના કારણે એ દીર્ઘ બની જશે. એટલે કે દીર્ઘ, દીર્ઘ, દીર્ઘ. તો એક દીર્ઘની કેટલી માત્રા આપણે ગણી હતી? તો કે 2. તો અહીંયા ત્રણેય દીર્ઘ છે તો ત્રણેયની કેટલી માત્રા થઈ? 2, 2, 2. ઓકે, ચાલો એવી જ રીતે એક સંસ્કૃતનો ઉચ્ચાર ઓમ. તો જો ઓમ શબ્દના સ્વરૂપમાં તમે લખશો તો ઓ દીર્ઘ છે એટલે એના 2 ગુણ, અને મ રસ્વ છે એટલે એનો 1 ગુણ. ટોટલ ગુણ થયા ઓમના 3. પણ ખરેખર ઓમની અંદર 3 અક્ષર છુપાયેલા છે. કયા? અ, ઉ અને મ. તો ત્રણેય રસ્વ છે તો ત્રણેયના યુ, યુ, યુ એટલે કે 1, 1, 1. ટોટલ માત્રા થઈ 3. હવે અ, ઉ અને મ શું છે? તમે બધા જાણો છો. અ એટલે બ્રહ્મા, ઉ એટલે કે વિષ્ણુ, અને મ એટલે મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ઓમ. એટલે આપણે ઓમનો ઉચ્ચાર વારંવાર કરીએ છીએ. સ્વાસ્થ્ય માટે પણ સારું છે, બરાબર છે, અને આધ્યાત્મિકતા માટે તો ખૂબ સારું છે જ. ચાલો એના પછીની ત હોય, ખોડો હોય તો એની પણ આપણે 1 માત્રા ગણવાની છે, બરાબર છે. એવું નથી વિચારવાનું કે ખોડો છે તો અડધો ગુણ, નહીં, 1 પૂરી માત્રા આપવાની છે. ચાલો આ વાત થઈ માત્રાની. એટલે આપણને ગુણની સમજ, માત્રાની સમજ મળી ગઈ. હવે જરૂર છે જ્યારે કોઈ ગાયક કલાકાર ગાતો હોય, આપણે ગાતા હોય, અને જ્યાં અટકવાનું હોય એ અટક સ્થાન છે એની સમજ. હવે અટક સ્થાન શું છે? 3 રીતે: યતિ, યતિખંડ અને યતિભંગ. એટલે શું? તો ચાલો એની સમજ મેળવીએ. યતિ એટલે એક પ્રકારનો વિરામ, એટલે કે ઊભું રહેવું. પંક્તિઓનું ગાન કે પઠન કરતા જ્યાં સ્વાભાવિક વિરામ લેવો પડે છે ત્યાં આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ, તેને યતિ કહે છે. એટલે કે ત્યાં આપણે અટક્યા એટલે યતિ. બીજી બાબત છે યતિખંડ, બરાબર છે. તો હવે યતિખંડ કેવી રીતે પડે એની પણ આપણે યતિ દ્વારા સમજ મેળવીએ. દાખલા તરીકે એક ઉદાહરણ અહીં આપ્યું છે: હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો હવે જો તમે વચ્ચે 2 અલ્પ વિરામ જોશો, હા પસ્તાવો, વિપુલ ઝરણું, બરાબર છે, 2 યતિ આવ્યા. ત્રીજો યતિ છેલ્લે એટલે કે ફૂલ સ્ટોપ. તો 3 યતિ પડ્યા. તો 3 યતિ થતાં એના ખંડ પણ 3 પડશે. મેં ઓબ્લિક બતાવ્યા છે, જો હા પસ્તાવો પછી ઓબ્લિક, વિપુલ ઝરણું પછી ઓબ્લિક. તો કેટલા ખંડ થયા? ખંડ એટલે ભાગ. તો કે હા પસ્તાવો 1, વિપુલ ઝરણું 2, સ્વર્ગથી ઉતર્યું છે 3. એટલે સિમ્પલ નિયમ કે જેટલા યતિ હોય એટલા યતિ ખંડ પડે, બરાબર છે. હવે આ યતિ શા માટે મૂકવા પડે? ખાસ કરીને જે ગાતા હોય ને એને આની વધારે ખબર પડે. તો કેવી રીતે? તો કે આ પંક્તિ ગાઈએ એટલે ત્યાં વિરામ સ્વાભાવિક લેવો પડે, એટલે એને યતિ કહેવાય. તો આ એક પંક્તિ ગાવાનો પ્રયાસ કરીશ, સાંભળજો બરાબર. હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો તમે જોશો મેં હા પસ્તાવો પછી થોડોક વિરામ લીધો, વિપુલ ઝરણું પછી થોડોક વિરામ લીધો, અને સ્વર્ગથી ઉતર્યું છે એમાં છેલ્લે, બરાબર. તો 3 વિરામ એટલે કે 3 યતિ, 3 યતિ એટલે 3 ખંડ. એકદમ સહેલું છે, ધ્યાન રાખો તો આવડી જ જાય. તો પંક્તિમાં જેટલા યતિ હોય તેટલા યતિ ખંડ પડે. મેં સમજાવ્યું એ મુજબ ઉપર પ્રમાણે, બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે યતિભંગ. જો યતિ અને યતિખંડ સમજાવી દીધા, તમે સમજી પણ ગયા હશો. ચાલો યતિભંગ એટલે કે જ્યાં યતિ આવતો હોય
ત્યાં તો અટકવાનું, એ સિવાય વચ્ચે જ્યાં નથી અટકવાનું ત્યાં અટકવું પડે, એને યતિ ભંગ કહેવાય, યતિનો ભંગ થયો કહેવાય. બરાબર છે? તો યતિ સ્થાન પાસે શબ્દ અટકવો જ જોઈએ, પરંતુ કેટલીક વાર શબ્દને તોડવો પડે છે. એટલે કે ત્યાં યતિ નથી છતાંય ઊભું રહેવું પડે છે, એટલે એને તોડ્યો કહેવાય, એટલે તેને યતિ ભંગ કહે છે. તો કેવી રીતે? તો અહીંયા લખ્યું છે કે પી જાણે હલાહલો હોઠથી જે. તો જો હ પછી ત્યાં જ્યારે કોઈ ગાતું હોય ત્યારે જ આ સમજી શકીએ, બોલીએ ત્યારે સમજાય નહીં, એટલે હ પાસે અટકવું પડે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે, ને બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ઘેલો, એમાં બમ પછી એટલે કે બ પછી અટકવું પડે છે. એવી જ રીતે આછા તેજે મધુર લહીતી બધી જિંદગાની, તો ત્યાં લહી પછી અટકવું પડે છે. ખરેખર શબ્દ તોડવો, ઉપરમાં શબ્દ તોડ્યો, એના ઉપરના પણ શબ્દ તોડ્યો. તો શબ્દ તોડીને જ્યાં અટકવું પડે એટલે એને યતિનો ભંગ થયો કહેવાય. કેવી રીતે? પી જાણે હલાહલો હોઠથી જે, તો ત્યાં હ પછી હને લંબાવી અને હલાહલો બોલવું પડે છે. એવી જ રીતે ને બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ઘેલો. જો તે મંદાક્રાંતા છંદ મળે છે, તો મંદાક્રાંતા છંદની અંદર 6 અને 10 અક્ષરે યતિ આવે છે, એટલે કે અટકવું પડે. તો ને બીડેલા તો 4 પછી 6 એટલે કે ક મલ મહી બ, અહીંયા આપણે બીજા 3 લીધા એટલે કે ટોટલ થયા 10, એટલે કે 4 અને બીજા 6 એટલે કે 4 અને 10 અક્ષરે તમે અટકો, એટલે કે પહેલાં 4 અક્ષરે અને પછીના 6 અક્ષરે, એટલે ત્યાં આપણે અટકવું જ પડે બોલતા હોય ત્યારે, ગાતા હોય ત્યારે, એટલે ત્યાં યતિનો ભંગ થયો છે. એવી જ રીતે આછા તેજે મધુર પલહી તી બધી જિંદગાની, તો ત્યાં પણ મંદાક્રાંતા છંદમાં તમે જોઈ શકો છો લહી ત્યાં 10 અક્ષર થાય છે, ત્યાં અટકવું જ પડે, પણ એ શબ્દ છે લહી તી ભેગો છે. એવી જ રીતે ઉપરનો બંધાય ભેગો છે, એવી જ રીતે હલાહલો ભેગો છે, છતાં આપણે ત્યાં તોડવો પડે છે. તો જ્યાં શબ્દને તોડવો પડે અને અટકવું પડે એને યતિભંગ કહેવાય. ઓકે, ચાલો છંદની સમજ ધીમે ધીમે આગળ પ્રાપ્ત કરતા જઈએ. પહેલી વાત છે છંદની સમજમાં 8 ગણનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ અગત્યનું છે, અને એ છે યમા તારા જભાન સલગા. બરાબર છે? તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આને જોઈ શકશો, પણ ખાલી વાંચવાથી ન આવડે, પણ હવે એને બરાબર સમજી અને વાંચશો તો ઓળખાઈ જશે, અને એના ઉપરથી આપણને ગણસૂત્ર બનાવતા આવડશે. આ ગણસૂત્ર જ છે, પણ કેનું? તો કે બધા છંદોનું. આપણે તો 10મામાં 2 જ છંદ ભણવાના છે. કયા કયા? તો કે એક શિખરીણી અને બીજો મંદાક્રાંતા. શેના માટે? તો કે ગણસૂત્ર માટે. બીજા 2 છે પણ એનું ગણસૂત્ર નથી, એટલે ગણસૂત્રવાળા આપણે 2 જ ભણવાના છે. એ ગણ કેવી રીતે આપણે ઓળખી શકાય એ આ ગણસૂત્ર ઉપરથી ઓળખી શકીએ. યમા તારા જભાન સલગા. હવે જો એને આપણે એક જ આ 8 ગણના સૂત્રમાંથી અલગ અલગ કર્યા છે. કેવી રીતે? તો કે પહેલો ય છે તો એને આપણે ય ગણ એવું નામ આપ્યું, બીજો મ છે તો એને મ ગણ નામ આપ્યો, ત્રીજો ત છે તો એને ત ગણ નામ આપ્યું, ચોથો ર છે તો એને ર ગણ નામ આપ્યું, ચોથો જ છે જ ગણ આપ્યું, ત્યાર પછી ભ છે તો ભ ગણ, અને ન છે તો ન ગણ, અને સ તો કે સ લ ગા. એટલે યમા તારા જભાન સલગા એ મુજબ આપણે એને છૂટા પાડ્યા. બરાબર છે? હવે એના 3 અક્ષરો કેવી રીતે બનાવવા એ તમને ખાસ શીખડાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, એક શીખશો બધા આવડી જશે. તો પહેલા 3 યમા તારા જભાન સલગા ગણસૂત્રમાં કયા છે? તો કે ય મા તા. તો આપણે ય ગણમાં કયા 3 મૂક્યા? ય મા તા. બરાબર છે? હવે બીજો ગણ આવ્યો મ, તો આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે. આગળનો ય કાઢી નાખવાનો છે અને મ થી 3 લેવાના છે, મા તા રા. તો સિમ્પલ કે પહેલો અક્ષર છે એ બીજા ગણની અંદર આપણે કાઢી નાખ્યો, અને એ બીજા ગણની અંદર જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી 3 અક્ષરો ગણ્યા, મા તા
રા, એટલે કે પાછળનો એક અક્ષર ઉમેર્યો. તો આ રીતે બધા ગણની અંદર જોડ બનાવતી જવાની છે. જ્યાંથી જે અક્ષર શરૂ થાય છે ત્યાંથી 3 ગણતા જવાના. બરાબર છે? તો ય માતા, યથી શરૂ થયો. માતારા, મથી શરૂ થયો. તારાજ, તથી શરૂ થયો. રાજબા, રથી શરૂ થયો. જબાન, જથી શરૂ થયો. ભાનસ, ભથી શરૂ થયો. અને નસલ, નથી શરૂ થયો. તો આ રીતે આપણે બધા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી 3 ગણવાના. આગળનો કાઢ નાખ. એવી જ રીતે છેલ્લો સ થી શરૂ થયું તો સ, લ, ગા. એમાં લઘુ ગુરુ ભેગા લઈ લેવાના છે. લ એટલે લઘુ છે ને ગા એટલે ગુરુ છે. લ, ગા. બરાબર છે? આ બરાબર યાદ રાખજો. હવે એના નિશાન છે, આપણે સમજી લઈએ ઝડપથી. તો કે યમાતા છે તો ય કેવો અક્ષર છે? હવે તો આપણને બધાને ખબર છે, લઘુ. તો લઘુ માટેનું નિશાન આપણે મૂક્યું છે યુ. મા કેવો અક્ષર છે? તો કે દીર્ઘ. તો એનું નિશાન મૂક્યું ડેશ. એવી જ રીતે તા દીર્ઘ, એનું પણ ડેશ. હવે જો એ લઘુ ગુરુ ગુરુ શબ્દના સ્વરૂપમાં કેવી રીતે હોઈ શકે? તો કે દાખલા તરીકે આપણે યશોદા નામ લખીએ તો ય કેવો છે? લઘુ. બરાબર છે? શો તો કે દીર્ઘ. દા તો કે દીર્ઘ. તો શું બન્યું? લ, ગા, ગા. એટલે કે લઘુ ગુરુ ગુરુ. લઘુ માટે લ અને ગુરુ માટે ગા. ઓકે? તો આવી રીતે બધા નિશાન અને શબ્દ અને એનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. માતારા, દીર્ઘ દીર્ઘ દીર્ઘ. શબ્દ લખીએ માતાજી, ત્રણેય દીર્ઘ, ત્રણેયના ગા. એવી જ રીતે તારાજ, દીર્ઘ દીર્ઘ લઘુ રસ્વ તો કે દીર્ઘ દીર્ઘ રસ્વ, એમાં ગા ગા લ. એવી જ રીતે રાજબા, રા દીર્ઘ, જ લઘુ એટલે કે રસ્વ, ભા દીર્ઘ એટલે કે ડેશ. એવી જ રીતે એનો શબ્દ બનાવ્યો રામજી તો કે રા દીર્ઘ, મ રસ્વ અને જી પાછો દીર્ઘ, ગા લ ગા. એવી જ રીતે જબાન તો કે લઘુ ગુરુ લઘુ. તો એનો શબ્દ બન્યો જ કા ત, જ લઘુ, કા ગુરુ, ત ગુરુ રસ્વ એટલે કે લઘુ. એનું સ્વરૂપ બન્યું એટલે કે એની નિશાની સ્વરૂપે લ, ગા, લ. છે ને સહેલું વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલું છે. તમે સમજશો તો સરળતાથી સમજાઈ જશે. ત્યાર પછી ભ ગણ છે તો ભા ન શ એટલે કે ગુરુ લઘુ લઘુ. તો એવી રીતે એનો શબ્દ ભારત એટલે કે દીર્ઘ રસ્વ રસ્વ, ગા લ લ. એવી જ રીતે નસલ, 3 લઘુ. એનો શબ્દ પણ આપણે મૂક્યો ન, ય, ન. 3 લઘુ અક્ષરો છે. એની નિશાની, એની સંજ્ઞા લ, લ, લ. એવી જ રીતે છેલ્લે સ, લ, ગા. સ છે લઘુ છે, લ લઘુ છે, ગા ગુરુ છે. લ અને ગા તો લઘુ ગુરુ છે, એ ખબર જ છે. તો એનો શબ્દ મૂક્યો સ, મો, તા. તો સ લઘુ, મ લઘુ, તા ગુરુ એટલે કે દીર્ઘ, લ, લ, ગા. એકદમ સરસ. ચાલો હવે ખૂબ જ અગત્ય, એક પછી એક બંને છંદ જે પહેલાં છે એને આપણે સમજી લઈએ. કયા? તો કે ગણ સૂત્રવાળા. તો પહેલું છે શિખરીણી. કેટલા અક્ષરો? તો કે 17 અક્ષરો છે એના. કેટલા અક્ષરો છે? 17. હવે આપણે પરીક્ષાની અંદર જે ઓળખાવાનું ઉદાહરણ આવે એમાં પહેલું કામ એ કરવાનું છે અક્ષરોની સંખ્યા ગણવાનું. અક્ષરોની સંખ્યા પહેલાં ગણી લેવાની એટલે આપણને ખબર પડી જાય કે કેટલા અક્ષર છે. તો શિખરીણી છંદની અંદર 17 અક્ષર હોય એનું યતિસ્થાન જ્યારે એને સમજીએ ત્યારે 6ઠ્ઠા અક્ષરે અને 11મા અક્ષરે આપણે ઊભું રહેવું પડે, અટકવું પડે. અને એના લઘુ અક્ષરો 9 થાય અને ગુરુ અક્ષરો 8 થાય. ય, મ, ન, સ, ભ, લ, ગા એ એનું ગણસૂત્ર છે જે આપણે ક્લાસરૂમની અંદર પણ શીખવાના છીએ. શીખવી પણ દીધું હશે, આગળ પણ શીખવશું. બરાબર છે? એવી જ રીતે મંદાગ્રાંતા, એના પણ 17 અક્ષર છે. એનું યતિસ્થાન 4થા અને 10મા અક્ષરે છે. એના લઘુ 7 છે, ગુરુ 10 છે. એનું ગણસૂત્ર છે મભન તત ગા ગા. એવી રીતે મનોહરચંદ, પહેલી લાઈનમાં 16, બીજી લાઈનમાં 15, ટોટલ 31 અક્ષર. 8, 16 અને 24 અક્ષર એનું યતિસ્થાન છે. લઘુ એના ચોક્કસ નથી. હા, છેલ્લો ગુરુ હોય એની ઓળખાણ છે. અનુષ્ટુપ ચંદ 16 + 16 ટોટલ 32, યતિ 8, 16 અને 24 અક્ષરે. પણ હા, એની એક વિશેષતા છે, ઓળખ છે કે પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય એટલે કે લઘુ ગુરુ ગુરુ. એવી જ રીતે બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર લઘુ ગુરુ લઘુ હોય.
તો આ થઈ આપણા એ ચારે ચાર છંદની શોર્ટ એટલે કે ટૂંકી ઓળખ. હવે એને આપણે એક પછી એક એના ઉદાહરણો સાથે સમજવાના છે. એના માટે આપણે થોડો સમય વધારે જોશે, એટલે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજાવીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારા અક્ષરે તમે જો લખી લીધું હોય તો લખવાનું નથી, પણ જેને બાકી છે એ આ બધું લખી લેશે. બરાબર? તમારી સામે વિડીયો આવશે, એ વિડીયોને તમારે પોઝ કરતું જવાનું, ઊભો રાખતો જવાનું અને લખતું જવાનું, અને ખૂબ સારા રાઇટિંગ સાથે લખી અને એનો મહાવરો કરવાનો, એના નિયમો યાદ કરવાના. બરાબર છે? પછી ન સમજાય તો વળી પાછું મને પૂછજો, આપણે પાછું સમજાવીશું. બરાબર? ત્યાં સુધી રજા લઈશ. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત.